ગુડ મોર્નિંગ ગાઈસ. જ્યોતિ સ્કૂલ જવા માટે રેડી થઈ ગયો છે. આજે મારો ડાયો દીકરો સ્કૂલે જશે. કાલે રજા હતી, આજે જવાન થયું એટલે થોડું મગજ ઠેકાણે નહીં, મગજ જયેલું છે. જ્યોતિને મારે જવાનું તો સ્કૂલે મૂકવા ના પાડે છે. દાદા આવે, દાદા પૂજા કરવા બેઠા છે, દાદાને લઈને જશે. ગુડ મોર્નિંગ ગાઈસ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું ને પ્રિન્સ બે હવે નાસ્તો લેવા જશું. ભૂખ લાગી જોરદાર. આજે ઇડલી સંભાર ખાવાની ઈચ્છા છે. તારે શું ખાવાની ઈચ્છા છે? પૌવા. પ્રિન્સ પૌવા ખાएगा. चलो फिर लेने जाते. પપ્પા એક્ટિવા લઈને ગયા છે જ્યોતિને સ્કૂલે મૂકવા, તો અમારે નાસ્તો લેવા ગાડી લઈને જવું પડ્યું ગાઈસ. હું પ્રિન્સ બે નીકળ્યા છીએ જવા માટે. નાસ્તો લેવા આવી ગયા છીએ ગાઈસ. આ કાકાને ત્યાંથી જ અઠવાડિયામાં 2-3 વાર નાસ્તો લેવાનો હોય. બહુ મસ્ત ઘર જેવું જ મળે છે, જોઈ શકો છો તમે. હાંડવો, ઇડલી સંભાર, મુઠિયા, થેપલા ભાજી બધું જ મળે. નાસ્તો લઈને ઘરે આવી ગયા ગાઈસ. પપ્પા તમારા હાંડવો પીંચું શોધીને આપી દે. ચલો હવે સંભાર મિક્સ કરીને ખાઈ લઈએ એટલે પેટ પૂજા થઈ જાય સવારની. બબલુ રેડી થઈ ગયો છે ગાઈસ કોલેજ જવા માટે. બ્લેક ટી શર્ટ. આમ જો તો બતાવી દો. જો હવે મોઢાની સ્કિન મસ્ત થઈ ગઈ છે. ટ્રીટમેન્ટ ચાલુ છે એની. ડાયટ પણ કરે છે. બાર કોલેજમાં કંઈ ખાતો નહીં ઓઇલી. ટિફિન મામી ભર્યા પર ટિફિન લઈ જજે, હા ને? ગુડ. છોકરો ડાયો થઈ ગયો. એ વાત સાચી, પણ થોડી માટી ખાઈ જતો હતો. હા, જલસા છે ભાઈ. જોવો તો ખરા. હેડફોન ફૂલ જલસા. તમે જાઓ ઓછા જલસા કરો છો તાર. તું તો સ્કૂલમાં જ નહીં જતો, તારે તો ફૂલ જલસા છે. એ તો જાય છે તે કોલેજ. જો અત્યારથી એક્સટર્નલ ઘેર ભરણ. એક્ટિવા લઈ જવું બેટા? સારું લઈ જાય એક્ટિવા. બાય બાય. બાય બાય. જય માતાજી. જલ્દી પધારજો. ફોન ના કરવો પડે. હા, નહીં તો CID ક્રાઇમ બ્રાન્ચ છું, ખબર છે? હા. ઇન્સ્ટામાર્ટમાં સામાન મંગાવ્યો. સવારમાં શું મંગાવ્યું? જો છાશ, જ્યોતિના ડાયપર, દહીં ને શાકભાજી ને એવું બધું છે. ચલો આ સારું, કોઈ ઘેર ના હોય તો મંગાવી તો દેવાય. પૈસા બહુ છે મેડમ જોડે એટલે ઓનલાઈન મંગાવે. નવું વેક્યુમ ક્લીનર ખરીદ્યું છે ગાઈસ. મને ધંધે લગાડ્યો છે. બારીઓ સાફ કરવાની છે. ગાઈસ આજે બારીઓ સાફ કરવાનો વારો આવી ગયો છે. માટી બહુ ભરાઈ ગઈ છે, સાફ કરી દઈએ. ગાઈસ બારીમાં વેક્યુમ મારીને આટલો બધો કચરો કાઢ્યો મેં. આજ બધા બારીઓને બધા રૂમની સાફ કરી દઉં વાત તો. ગાઈસ મા દીકરો નહીં ધોઈને રેડી થઈ ગયા. હું ઊભો થતો. ટી શર્ટ સારી લાગે છે. મોટી હોય એવું નહીં લાગતું? હા, બબલુન જેમ નહીં? ફેશન. શું વિચાર છે આજનો? શું પ્લાન છે? કેટલા પેપર બાકી રહ્યા? 2 બાકી ને? પૂરા કરો હેડો. જવું છે મોલમાં જ? વિચારીએ, ટાઈમ મળે જઈએ ફરવા. બરોબર. પપ્પા નતા ઘરે આજ, તો હું જ્યોતિને લેવા આવ્યો. મજા આવી? હા, જ્યોતિને લઈ લીધો સ્કૂલેથી ગાઈસ. જ્યોતિ કેવી મજા આવી કે નહીં બકા સ્કૂલમાં? આપણે બે મારવાના ઝોમ્બીને આમ કરીને એમાં પાણી આવે છે ને. કપડા કોને લેવાના? તાર કપડા લેવાના ને હવે? કે ગેમ ઝોનમાં રમવાનું? કપડા નહીં લેવા? લેવા છે તો ઘરે બે માંથી ગમે તે કપડા લેવા છે. ગેમ રમવી? બે કરવાના. એક ગમે તે એક. શું કરું છું? ટી-શર્ટ અને ગેમ. હા, નરેટો વાળો ટી-શર્ટ અને ગેમ. જ્યોતિર્ની સ્કૂલથી હવે જઈશું ઘરે. રેલવે ક્રોસિંગ નડે નહીં એટલે બ્રિજ ચડી જઈશું ગાઈસ. નવો બ્રિજ બને એનો સદુપયોગ કરશું. આ જો ફાટક વચ્ચે ના આવે. લંચ રેડી છે ગાઈસ.
જમી લઈએ. પ્રિન્સ પણ જમવા બેઠો છે. જ્યોતિર વેફર ખાય છે. મેડમ પણ જમવા બેસી ગયા છે. ઉપવાસ છે. ચલો પછી જઈએ આપણે. ઓકે, પ્લાન બનાવ્યો ત્યાં. ગાઈઝ, હવે અમે જમીને નીકળ્યા છીએ મોલમાં જવા માટે ફેમિલી સાથે. અમદાવાદમાં ટ્રાફિકથી કંટાળી જવાય. ગાઈઝ જો ટ્રાફિક જો એટલો ટ્રાફિક છે ને, મોલમાં જુઓ ને તો भी कंटाળो આવે કે नहीं. जो गाइस हम मॉल में आ गए हैं. कार पार्किंग में रख के अब एंट्री कर रहे हैं. गाइस आ गए हम. शॉपिंग स्टार्ट हो गई है. आज मैडम की बारी है शॉपिंग करने की. काफ़ी सारे जीन्स और शर्ट उठा लिए. जीन्सનો મૂડ લેસ છે. એને કંઈ મળવાનું નહીં આજે. હા લઈ લો જાતે. સેવિંગ કરેલું છે એનાથી લેશે નહીં. તાર શું લેવાનું? બીજું મસ્તી કરે છે જ્યોતિર ને પ્રિન્સ. સંતા કુકડી રમે છે પ્રિન્સ ને જ્યોતિર. જ્યોતિર અહીંયા બતાવો. હા બાય. હા આગળ જઈને જો, આગળ જઈને જો. શોધી લીધો પ્રિન્સ ને. ગાઈસ ડામચ્યા ભર્યા છે. જોઈએ બિલ જેટલું થાય છે. હવે શોપિંગ થઈ ગઈ ગાઈસ. જ્યોતિને સ્ટારબક્સમાં જવું હતું સામે, પણ મનાયો થોડો. સ્ટારબક્સમાં ગયા હોત તો 1500 રૂપિયા જેવું થઈ જાત. મેકડેની આઈસ્ક્રીમમાં સમજાવ્યો છે. સમજી ગયો એટલું સારું છે. દો ભાઈ દોનો બડે બમ. શોપિંગ પતી જાય ગાઈસ. હવે અમે ફોનમાં આવ્યા છીએ ગેમ ઝોનમાં. પ્રિન્સ, સ્વીટુ અને જ્યોતિ ત્રણેય હવે ગેમો રમશે. ગાઈસ હું તો ઊભા થાકી ગયો છું. એ લોકો ગેમ રમે છે. શાંતિથી સોફામાં બેઠો છું. પગ એવા દુખે છે કે આપણે બેસી રહેવું સારું. શું કરું તને? તને ખાઈ જાઉં? હું તને ખાઈ જાઉં? બર્ગર શું તું? હા ગેમ રમીને ભૂખ્યા થયા છે ભાઈ. હવે પીઝો મંગાવ્યો છે ખાવા માટે. મેડમને ચક્કર આવી ગયા. ઉપવાસ તોડી નાખ્યો. ગમે તે કરો, ખાવાનું લઈ આવો કંઈક. બાપજી પણ પીઝા ખાશે. ગાઈસ વેજ ઉત્તપમ. મેડમ મસાલા ઢોસા ખાશે. બહુ ભૂખા થયા હતા. ઉપવાસ તોડી નાખ્યો છે. ચક્કર આવ્યા છે એટલે. આમના પીઝામાં બહુ વાર લાગી. પ્રિન્સ લેવા ગયો. બે ભાઈનો આવી ગયો છે પીઝા અને ગાર્લિક બ્રેડ. લડતા નહીં, શાંતિથી ખાજો. એને કેચઅપ આપજો બેટા. જમી લો શાંતિથી. ચલો ગાઈસ શોપિંગ પતાવી દીધી છે. હવે અમે જઈએ છીએ ઘરે. પ્રિન્સમાં દાદાનો ફોન આવી ગયો. દૂધ લાવવાનું છે. ચલો ગાઈસ મળીએ પછી. ગાઈસ ઘરે આવી ગયા છીએ. જ્યોતિર મજા આવી કે નહીં આલ્ફામ મોલમાં? પ્રિન્સ મજા આવી ગઈ. મેડમને પાછી ભૂખ લાગી ગઈ. આઈને ઢોકળા પાર્સલ કરાયા દેખાય છે. ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ. મળીએ ચલો નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ.